नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજનનો કાર્યક્રમ અષાઢ સુદ પૂનમ તારીખ 21/8/2024 રવિવારના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે મા બહુચરમાના આનંદના ગરબાની રચના કરનાર મા બહુચરમાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજીનું કપડવંશ નગરના તમામ મંડળો દ્વારા પૂજન કરવામાં આવ્યું। આ દિવસે કપડવંશ નગરમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે તથા કપડવંશમાં આનંદના ગરબાના મંડળ દ્વારા દરેક મંડળોમાં આનંદના ગરબાના પાઠ રાખી અને પાદુકા પૂજન તથા પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું। કહેવાય છે પ્રથમ ગુરુ આપણા મા બાપ થકી આપણે પાયાના સંસ્કાર મેળવીએ છીએ, ત્યારબાદ આપણને જ્ઞાન આપનાર ગુરુજી, આ બંને ગુરુજી આજીવન પૂજનીય બની રહે છે। ગુરુનો મહાત્મય સમજવા માટે અને એમના માટે પૂજનનો ભાવ પ્રગટ કરવા માટે દર વર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે। ગુરુ ગોવિંદ હો તો ખડે કિસકો લાગુ પાય બલહારી, ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય। આવા જ સમર્થ સદગુરુ એટલે જગતજનની મા બહુચરમાના ઉપાસક ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી ભટ્ટ વલ્લભ ધોળાજીઓએ જગતજનની મા બહુચરે સાક્ષાત દર્શન આપ્યા અને તેમની કૃપા પ્રસાદ રૂપે આપણને આનંદનો ગરબો મળ્યો। તો આપ સૌ મંડળોએ દરેક વર્ષે ગુરુ પૂર્ણિમાએ ગુરુ પૂજન કરવું જ જોઈએ। સાથે સાથે બહુચરાજી ધામમાં પણ જ્યાં માતાજીના મંદિરની સામે જ જ્યાં વલ્લભ ભટ્ટજીને ગાદી સ્થાન પર વિધિ વિધાન દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યો। રિપોર્ટર ભાવિન જોશી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
ब्रह्म शांति सर्वतो शांति शांतिरेव शांति श्यामा शांतिरेधीरतु यतः समीयते ततो नो अभयं कुरु शन्नः गुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव कवितर्तुरितानि परासुभ जतभदरं तन्नासुभ शांति शांति शांतिर्भवतु सर्वाधिकशांतिर्भवतु देव ब्राह्मण नमस्कृति अपराधेत ओम स्वस्ति श्रीमन्महागणाधिपतये पधारिए पधारिए बेसो बेसो कुर्सी कुर्सी आप बाहर कुर्सी आप ओम તમને જેટલું અનુકૂળ ઉભા રહીને ખાલી કરી જે ટેબલ પર ના ના ખુરશી અભિષેક ચાલુ हाँ भैया चालू करिए थे ओम अद्य ह समृत ह पृथिवेद साच विश्वकर्मणः नमोऽस्तु साग्रे तस्य पुष्टाविद रूपमे एतन्मर्कस्य देवतो नाजानमते वेदाहमेतं ब्रह्माण्डमादिक्यं ब्रह्मतः त्वमेव प्रतिद्वादमेतुनान्यः पन्था विद्यते नायतुजा प्रतिष्ठतेहन्तर्यामान बहुजातिकायते तस्य ध्वनिपरिपश्यन्ति दीरातस्मिन् हतस्तु भुवनादिपतिज्योतिमानं पुरुषः उद्बोधो देवेभ्योजातनमूर्जाय ब्राह्मणर्यं ब्राह्मणधनं त्वदेव अग्रते ब्रुवन्न दस्तोयं नामन विद्यार्थस्य देवा असंवसे श्रीष्ठते लक्ष्मीशरत्न बहुरात्रि पार्श्वे नक्षत्राणि कृष्णं मेघाणां मेघाणां सतुकं मेघाणां ओम सदासस्पति भूतं देवस्य कामन्द આજરોજ આપે જે અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ રાખ્યો છે એ વિશે માહિતી આપશો. એટલે ગુરુ પૂર્ણિમા વિશે અમે એટલી તો માહિતી આપી કે દર વર્ષે એટલે કેવું અમે ગુરુ પૂજન તો કરીએ જ છે, પણ આ વખતે એટલે કેવું છે કે અમે જે આનંદનો ગરબો 10 વર્ષથી કરીએ છીએ અને વલ્લભ ભટ્ટે જે આનંદના ગરબાની જે રચના કરી છે એટલે વલ્લભ ભટ્ટ ગુરુ થયા, કારણ કે અમે તો વર્ષોથી વલ્લભ ભટ્ટને અમે ગુરુ બનાવી અને આનંદનો ગરબો કરીએ છીએ. અને ગુરુ તો કરવા જ જોઈએ, જીવનમાં ગુરુ તો તમારે જરૂરી જ છે અને ગુરુ સિવાય તો આપણો ઉદ્ધાર નથી. એટલે જીવનમાં ગુરુ તમને જ્ઞાન આપે છે અને જ્ઞાનથી આપણું વહણ ચાલે છે આખું, એટલે ગુરુ તો આપણા જીવનમાં જરૂરી જ છે. દરેક મંડળની બહેનોએ આનંદનો ગરબો ચલાવે છે, એમણે પાદુકા પૂજન તો આ દિવસે કરવું જ જોઈએ. પાદુકા પૂજન કરવાથી આપણને માતાજીને એ થાય છે, પ્રેરણા થાય છે. પટેલવાળા આનંદ મંડળ અમે ચલાવીએ છીએ અને ગરબા આનંદના અમે કરીએ છીએ. અમે વલ્લભ ભટ્ટનું પૂજન આજે કરીએ છીએ, ગુરુ પૂર્ણિમા છે અને સાથે સાથે પાદુકાનું પણ પૂજન કર્યું છે. અમારા પટેલવાડાના આનંદ મંડળ અમે આજે સરસ આનંદ ગરબો કરીએ છીએ કાયમી, અને આજે અમે પાદુકા પૂજન કરીએ છીએ. આજે સરસ અમે પૂજન કર્યું, સરસ ગરબો કરીએ છીએ રોજ. અમારા પટેલવાડામાં આનંદ ગરબા મંડળનું મંડળ ચાલે છે, તે મંડળ દ્વારા અમે આજે પાદુકા પૂજન રાખી છે. ભટ્ટ વલ્લભ દોરને અમે અમારા ગુરુ માનીએ છીએ. તેમને અમને આનંદના ગરબાની એક મહાન ગ્રંથ અમને આપ્યો, એના દ્વારા અમે અત્યારે ગરબો કરીએ છીએ. કેટલાના કામ સફળ થયેલા છે અને આનંદ ગરબો અમે વર્ષોથી ચલાવીએ છીએ. જે અમને આમંત્રણ આપે તેના ઘેર અમે ગરબો કરવા જઈએ છીએ અને માતાજીએ તેમના અનેક કામો કર્યા છે અને તે અમને અવારનવાર પણ બોલાવતા રહે છે અને અમે આનંદનો ગરબો કરીએ છીએ. આજે પાદુકા પૂજન કરી છે. વલ્લભ ભટ્ટ એ અમારા એક ગુરુ છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે આજે આનંદનો ગરબો કર્યો છે. જય